હક ના હોવા છતાં ખોટા દાવાઓ કરી ₹1 કરોડની છેતરપિંડી કરનાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી। જમીનમાં હક ન હોવા છતાં ફરિયાદી સામે દાવાઓ કરી MOU કરીને ₹1 કરોડ પડાવી લઈને વિશ્વાસઘાત છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ગોત્રી પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી વિશાલ જગદીશભાઈ મહેતાના જણાવ્યા અનુસાર 4 આરોપીએ ભેગા મળીને મોંજે ગોત્રી સર્વે નંબર 845 વાળી જમીનમાં પોતાનો હક હિસ્સો ન હોવા છતાં ખોટા દાવાઓ કરીને ફરિયાદી પાસેથી રૂપિયા પડાવી લઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદી દ્વારા મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। વધુમાં જણાવવામાં આવ્યું હતું કે ₹1 કરોડ આપ્યા બાદ પણ બીજા ₹14 કરોડની માંગણી પણ કરી હતી। ફરિયાદી દ્વારા ફરિયાદ નોંધાવતા ગોત્રી પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં વિનોદ ચંદ્ર ઉર્ફે વિનુભાઈ લાલાભાઈ પટેલ, જસભાઈ લાલાભાઈ પટેલ, હાર્દિક વિનોદચંદ્ર પટેલ ડાહિયાભાઈ, સાનાભાઈ રાજપૂતની ધરપકડ કરી જ્યારે અન્ય એક વોન્ટેડ આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। આ તમામને ગોત્રી પોલીસ સ્ટેશનના PSI RD પટેલ ઊંડાણપૂર્વક તપાસ કરી નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। મારું નામ વિશાલ જગદીશભાઈ મહેતા છે અને બેઝિકલી કાવતરું રચીને 420, 120B, 386 એ બધી કલમો લાગતી ફરિયાદ નોંધાવી અને એ ગઈકાલે જ રજીસ્ટર થઈ છે અને જે આરોપીઓ છે એ બધાની અટક પણ થઈ ગઈ છે। અને આ બહુ વર્ષોથી આ લોકો, ખાસ કરીને જે વિનોદચંદ્ર ભાઈલાલ પટેલ છે ગોત્રી ગામના સુંદરમ નગરમાં રહેનાર, અને એમના ભાઈ જસભાઈ પટેલ અને એમનો દીકરો હાર્દિક પટેલ અને એમનો એક ઊભો કરેલો માણસ જે બહુ બધી જ મામલતદાર ઓફિસમાં, રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં એક પ્રખ્યાત ટાઉટ જેને કહીએ કે જે તોડબાજ છે, એ ડાયાભાઈ સનાભાઈ રાજપૂત કરોડિયા ગામના કદાચ એ બધા આમાં ઇન્વોલ્વ છે। અને આ વાત છે મારી આ ગોત્રી પોલીસ સ્ટેશનની પાછળની જ જમીનની, જે વર્ષોથી અમે વેચાણ દસ્તાવેજથી રાખેલ છે, જેમાં ડાયરેક્ટ મારું નામ, પછી મારા ફાધરનું નામ હતું અને મધરનું નામ। મારા મધર ગુજરી ગયેલા છે 2013માં, અને અમારી માલિકીની જગ્યા, જેમાં આ વિનોદચંદ્ર એટલે ઉર્ફે વિનુ, એનો કોઈ આટલા વર્ષોમાં કોઈ હક હિસ્સો દાવો કંઈ જ નહીં, પણ તો પણ ખોટી રીતે બધે દાવાઓ કરીને, અરજીઓ કરીને બહુ જ હેરાનગતિ આટલા વર્ષોથી કરતા આવ્યા હતા। અને એની લિમિટ એ વખતે ક્રોસ થઈ ગઈ કે જ્યારે બધી જગ્યાએ કોર્ટમાંથી એ હારી ગયા અને ત્યાર પછી હું આ જગ્યાએ ગયો તો, આ જે બાંધકામ ચાલે છે એ કામ જોવા, કે એ ટાઈમે તો ખુલ્લી જગ્યા હતી પણ એ ટાઈમે જોવા, તો ત્યારે એ જમીન પર પોતે પહોંચી ગયેલ અને એનો દીકરો સાથે હતો। અને ને દીકરાએ તો પીધેલો હશે કે નહીં ખબર નહીં, પણ એ હદ સુધી હિંમત કરી દીધી કે ચપ્પુ કાઢીને ગળે જ મૂકી દીધું અને કીધું કે ભાઈ મને તમારે પૈસા તો આપવા જ પડશે, નહીં તો તમારી હેરાનગતિ બંધ નહીં થાય અને ભારે નુકસાન થઈ જશે। જાનથી મારવા તકની ધમકી એમાં આવી ગઈ અને એ ડરથી પછી ગભરાયો હું અને પછી નક્કી થયું કે મારે મનની શાંતિ, મારી ફેમિલીની સેફટી માટે, મારા નાનો દીકરો છે અને પેરેલાઇઝડ ફાધર છે, એ બધાની સેફટી માટે થઈને એ લોકો સાથે મેં કીધું કે કંઈક હું ચેકથી પૈસા આપીને હંમેશાની એક શાંતિ મેળવું, એ કરીને આખું લખાણ લીધું એમની પાસેથી। અને એ લોકોએ એમાં કીધું પણ ખરું કે હવે કોઈ જગ્યાએ દાવો નહીં કરે, કંઈ નહીં કરે, પણ તે પછી તરત જ મારી સામે ઇકોસેલમાં અરજી કરી, નવા દાવાઓ કોર્ટમાં કર્યા અને ₹1 કરોડ પડાવી લીધા પછી હજી બીજા 14 કરોડની માંગણી કરે છે। અને સતત એ લોકોનું પ્રેશર દબાવી રાખે, જમીન પર ઘડી ઘડી પહોંચી જાય। આપણે તો એ જગ્યા વેચી પણ દીધી છે અને ત્યાં બિલ્ડરનું ડેવલપમેન્ટ કામે થઈ ગયું છે, એટલે મારે હવે એ જમીન સાથે કોઈ લેવા દેવા નથી। તે છતાંય બધા દાવામાં મારું નામ, ફાધરનું નામ, મારા બહેનોનું નામ, જે હાઈકોર્ટે બધા વારસોના નામ ડિલીટ કરેલા છે, તો પણ ફરીથી એ લોકોને ઓન રેકોર્ડ લાવીને હેરાનગતિ ઊભી કરવાનું આ બધી પ્રયાસ છે। અને એનાથી બચવા આ મારે અરજી કરવી પડી અને પોલીસનું બહુ સરસ કામગીરીથી તરત FIR પણ રજીસ્ટર થઈ અને એ લોકોની અટક પણ થઈ ગઈ છે। વિશાલ જગદીશભાઈ મહેતા।